ચાલો અવાજ આવે છે મારો દરેક ને? ઓકે ડન. તો વેલકમ ટુ ઓલ ઓફ યુ વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. યસ યસ યસ, એક મિનિટ. ઓકે, સ્ટાર્ટ કરીએ આપણે. ગઈકાલે આપણે જોયું હતું વિધેયના ટૂંકા દાખલાઓ જોઈ લીધા હતા બધા, યાદ છે ને? વિધેયના ટૂંકા દાખલાઓ આપણે ગઈકાલે જોયા હતા. ટૂંકા દાખલાઓમાં આપણે કઈ રીતે જોયું હતું? યસ, હા, ટૂંકા દાખલાઓમાં આપણે શું જોયું હતું? કિંમત મૂકવાના, વિધેયના પ્રકાર મેળવવાના, આવા ટૂંકા દાખલાઓ આપણે જોયા હતા. સમાન વિધેયોના પ્રશ્નો પણ જોયા હતા. ઓકે, આગળ જો આપણે વાત કરીએ તો નેક્સ્ટ આપણો ટોપિક છે. યસ, શું લઈશું આજે? આપણે મુદ્દાસર દાખલાઓમાં જવાનું છે. તો જો પહેલું જ આપણને આપ્યું છે વિધેયનો પ્રદેશ ગણ, સહપ્રદેશ ગણ અને વિસ્તાર મેળવો. f જેમ a tends to b, a is equal to 10, 20, 30, b is equal to 18, 48, 98, 128, 148. fx બરાબર 5x - 2. ક્લિયર? તો પહેલું મૂકીએ f10, 5 × 10 - 2, 50 - 2, f10 કેટલા આવ્યા? 48. f20, 5 × 20 - 2, 100 - 2, f20 બરાબર 98. ત્યારબાદ f30, 5 × 30 - 2, 150 - 2, 150 - 2 કરો કેટલા આવશે? 148, 148. તો લખીએ અહીંયા પ્રદેશ ગણ df is equal to 10, 20, 30. પ્રદેશ ગણ df કેટલો આવ્યો? 10, 20, 30. પ્રદેશ ગણ df કેટલો આવ્યો? 10, 20, 30. ક્લિયર? સહપ્રદેશ ગણ કેટલો આવશે? અડતાલીસ, 18, 48, 18, 48, 98, 128, 148. 18, 48, 98, 128, 148. ક્લિયર?
18, 48, 98, 128 અને વિસ્તાર RF બરાબર 48, 98, 148 48, 98, 148 ક્લિયર કમ્પ્લીટ પ્રદેશ ગણ ગણ એ સહપ્રદેશ ગણ ગણ બી અને વિસ્તાર RF 48, 98 અને 128 ચાલો કમ્પ્લીટ નેક્સ્ટ સમ એમાં પણ પ્રદેશ સહપ્રદેશ અને વિસ્તાર મેળવવાનો છે એફ જેમ પી ટેન્સ ટુ ક્યુ આપ્યું છે જો અહીંયા ધ્યાન આપજો ખાસ એફ જેમ પી ટેન્સ ટુ ક્યુ આપ્યું છે પી ઇઝ ઇક્વલ ટુ કયા કયા સભ્યો આપ્યા છે -1/2 1/2 અને 3/2 જ્યારે ક્યુ માટે કયા કયા સભ્યો આપ્યા છે તો -1/5 1 1/3 અને 3 તો પીઓ એફ ઓફ x ડિવાઈડ બાય 2 માઇનસ x ડિવાઈડ બાય 2 માઇનસ x તો પહેલું લખીએ f -1/2 -1/2 ડિવાઈડ બાય 2 માઇનસ -1/2 તો શું લઈશું -1/2 2 પ્લસ 1/2 તો -1/2 2 ગુણ્યા 2 4 વત્તા 1/2 બરાબર -1/2 આખાના છેદમાં 5/2 કેટલા લઈશું 5/2 તો 2 2 ઉડી ગયા એટલે જવાબ શું આવ્યો -1/5 કેટલો જવાબ આવશે -1/5 ક્લિયર -1/2 નો આવે -1/5 જવાબ આવશે રેડી હવે બીજો ઘટક મૂકીએ F1 તો 1 2 માઇનસ 1 તો 1/1 બરાબર કેટલો જવાબ આવ્યો 1 આ તો એકદમ ઈઝી છે ને હવે ત્રીજો ઘટક મૂકીએ F1/2 તો 1/2 2 માઇનસ 1/2 1/2 2 ગુણ્યા 2 4 માઇનસ 1 છેદમાં 2 તો 1/2 3/2 2/2 ઉડી ગયા એટલે 1/3 કેટલા આવશે 1/3 f -1/2 ઇઝ ઇક્વલ ટુ -1/5 f1 બરાબર 1 f1/2 એટલે 1/3 કમ્પ્લીટ અહીંયા સુધી આગળ જોઈએ f3/2 લઈએ તો 3/2 2 માઇનસ 3/2 લસા લઈએ તો 3/2 4 માઇનસ 3/2 તો 3/2 1/2 છેદના 2 ઉડી ગયા એટલે જવાબ શું આવ્યો 3 જવાબ શું આવ્યો 3 મળી ગઈ દરેક કિંમત જો f -1/2 હોય ત્યારે -1/5 f1 હોય ત્યારે 1 f1/2 હોય ત્યારે 1/3 f3/2 હોય ત્યારે 3 મળી ગઈ આપણે વિધેયમાં ફક્ત x ની કિંમત મૂકવાની છે વિધેયમાં શું કરવાનું છે ફક્ત x ની કિંમત મૂકવાની છે ઓકે તો જોઈએ લેટ્સ ચાલો ફરીથી એક વખત
અહીંયા સુધી તો થઈ ગયું હતું. તો લખીએ પ્રદેશ ગણ ડીએફ બરાબર શું આવશે? પ્રદેશ ગણ ડીએફ બરાબર -1/2 1/2 3/2 સહપ્રદેશ ગણ બરાબર -1/5 1/3 3 આ સહપ્રદેશ ગણ. રેડી? ક્લિયર? અને હવે વિસ્તાર લખીએ. વિસ્તાર RF બરાબર -1/5 1/3 3 થઈ ગયો કમ્પ્લીટ. -1/2 1/2 3/2 સપ્રદેશ ગણ આવ્યો -1/5 1/3 અને 3. વિસ્તાર આવ્યો -1/5 1/3 અને 3. ક્લિયર? તો નેક્સ્ટ f જેમ r ટેન્ડ્સ ટુ r fx બરાબર 1/x કૌંસમાં 1 + 1/x -1. આપણે 3 કિંમત મેળવવાની છે. તો પહેલું આપણે મેળવીએ f - 1 ની કિંમત. તો 1/-1 1 + 1/-1 તો પહેલું તો -1 થઈ ગયો. 1/-1 એટલે -1. અહીંયા પ્લસ માઇનસ માઇનસ એટલે 1 - 1 -1. તો -1 ગુણ્યા 0 -1. -1 ગુણ્યા 0 કરીએ એટલે કેટલા થઈ ગયા? 0. જો લસા લીધો સિમ્પલ યાદ રાખજો. અહીંયા x ની જગ્યાએ -1 મૂકો, અહીંયા x ની જગ્યાએ -1 મૂકો. તો 1 અને -1 એટલે -1. 1 વત્તા હતું પણ 1/-1 છે એટલે -1 થઈ ગયો. એટલે 1 - 1 અને -1 ના -1. 1 - 1 0 એટલે -1 ગુણ્યા 0 -1 બરાબર 0 -1 બરાબર કેટલા આવશે? -1. કેટલા આવશે? -1. ત્યાર પછી f -2 મૂકીએ તો 1/-2 1 + 1/-2 -1. તો -1/2 2 ગુણ્યા કેટલા થશે? 2 ગુણ્યા 1 -2 છે એટલે પહેલા તો લસા લઈ લઈએ. લસા પછી લઈશું પહેલા પ્લસ માઇનસ -1/2 -1. તો -1/2 લસા લઈએ. 2 ગુણ્યા 1 2 -1/2 -1. તો જો -1/2 પ્લસ 1/2 -1. -1 ગુણ્યા 1 એટલે -1. 2 ગુણ્યા 2 4 -1. ફરી લસા લઈએ. -1 -4/4. તો આપણને જવાબ કેટલો મળવા પાત્ર છે? -5/4. બહુ લાંબી ગણતરી છે, ધ્યાન રાખીને કરવી પડે. એકાદ ગણતરી ચૂકાઈ ગઈ તોય માર્ક્સ કટ થઈ શકે. જો સિમ્પલ 1/-2 કૌંસમાં 1 + 1/-2 -1. હવે આને આપણે માઇનસ કરી નાખ્યું. આ પ્લસ માઇનસ શું થઈ ગયું? માઇનસ. એટલે 1 - 1/2. હવે લસા લઈએ તો 2 × 2 -1/2 -1 ને -1. હવે 2 × 2 એટલે 1 હોય તો 2 - 1 એટલે 1/2 -1/2 1/2 -1. તો -1 ગુણ્યા 1 એટલે -1. 2 ગુણ્યા 2 એટલે 4 -1. ફરીથી લસા લેવાનો 4 × 4 એટલે -1 -4/4
બરાબર આપણને જવાબ મળશે -5/4 અને છેલ્લી કિંમત મૂકીએ f1/2 આ બી થોડીક ડિફિકલ્ટ છે 1/1/2 1 પ્લસ 1/1/2 માઇનસ 1 તો જો બે જગ્યાએ છેદનો છેદ અંશમાં આવશે એટલે 2 1 વત્તા 2 માઇનસ 1 તો 2 ગુણ્યા 3 માઇનસ 1 6 માઇનસ 1 બરાબર કેટલા આવ્યા 5 અહીંયા શેનો ફેરફાર આપવાનો છે તો છેદનો છેદ હોય એ અંશમાં લઈ જવાનો છે છેદના છેદને ક્યાં લઈ જવાનો છે અંશમાં છેદના છેદને ક્યાં લઈ જવાનો છે અંશમાં તો શું આવશે f-1 is equal to -1 f-2 is equal to -5/4 f1/2 is equal to 5 ડન હા જો અહીંયા ધ્યાન આપો આ છેદનો છેદ છે બે અંશમાં જશે અહીંયા છેદનો છેદ છે બે અંશમાં જશે એટલે 2 ગુણ્યા 1 2 1 ના 1 બે અંશમાં ગયા એટલે +2 -1 તો 2 ના 2 લઈ લીધા 2 ને 1 3 -1 ના -1 2 તેરી 6 -1 બરાબર કેટલા આવશે 5 હાલો રેડી આગળ વધ્યા જો અહીંયા ઊંધું આપ્યું છે શું કીધું છે f જેમ a tends to b જ્યાં તમને fx આપ્યો છે 4x - 3 rf વિસ્તાર આપ્યો છે 9 13 17 25 આપણે df મેળવવાનો છે તો પહેલા 9 મૂકીએ fx બરાબર 4x - 3 9 મૂકીએ તો 4x - 3 -3 આ બાજુ આવ્યા એટલે +3 બરાબર 4x તો 4x બરાબર 12 x બરાબર 12/4 x બરાબર 3 આ પહેલી કિંમત મળી x બરાબર કેટલા મળ્યા 3 x બરાબર કેટલા મળ્યા 3 બીજી કિંમત મેળવવાની છે 13 મૂકીને તો 13 બરાબર 4x - 3 -3 આ બાજુ આવશે એટલે +3 બરાબર 4x 4x બરાબર 16 x બરાબર 16/4 x બરાબર 4 આ બીજી કિંમત મળી ત્યારબાદ 17 મૂક્યો તો 17 બરાબર 4x - 3 17 + 3 બરાબર 4x 4x બરાબર 20 x બરાબર 20/4 x બરાબર કેટલા આવ્યા 5 x બરાબર કેટલા આવ્યા 5 ત્રીજી કિંમત મળી ચોથી કિંમત મૂકીએ તો 25 બરાબર 4x - 3 25 + 3 બરાબર 4x 4x બરાબર 28 x બરાબર 28/4 x બરાબર 7 આ ચોથી કિંમત મળી તો rf ના દરેક પદ માટે આપણને કિંમત મળે છે rf ના દરેક પદ માટે આપણને કિંમત મળી તો આપણો df એટલે પ્રદેશ ગણ શું બનશે 3 4 5 7 શું બનશે 3 4 5 7 થઈ ગયો ક્લિયર
વધીએ આગળ. જો fx બરાબર 2x નો વર્ગ માઇનસ 5x પ્લસ 4 માટે fx ની કઈ કિંમત માટે f3x 3fx પ્લસ 5 બરાબર 0 થાય? આવું કંઈક વિચિત્ર દાખલો છે. તો પહેલા આપણે એમાં શું મેળવશું? f3x મેળવશું. આ fx હતું એની જગ્યાએ f3x કરીએ એટલે જ્યાં જ્યાં x આવતો હોય ત્યાં કેટલા મુકાશે? 3x. એટલે 3x 5 ગુણ્યા 3x પ્લસ 4 તો 9x સ્ક્વેર માઇનસ 15x પ્લસ 4 તો 18x નો સ્ક્વેર માઇનસ 15x પ્લસ 4. આ f3x ની કિંમત મૂકી. આ કોની કિંમત મળી? f3x ની કિંમત. f3x ની કિંમત મળી ગઈ. હવે બીજું પદ શું કીધું છે? 3fx. એટલે તમારું જે fx પદ હોય એને કેટલા વડે ગુણવાનું? 3 વડે. એટલે 3 કૌંસમાં 2x વર્ગ માઇનસ 5x પ્લસ 4 તો 3 દુ 6x વર્ગ માઇનસ 15x પ્લસ 12. ક્લિયર અહીંયા સુધી? અહીંયા સુધી કમ્પ્લીટ. 6x વર્ગ માઇનસ 15x પ્લસ 12. ઓકે. તો હવે આપણે જે આપણું પદ હતું એ લઈએ તો f3x માઇનસ 3fx પ્લસ 5 બરાબર 0. તો f3x 18x નો વર્ગ માઇનસ 15x પ્લસ 4 માઇનસ 3fx કૌંસમાં લખશું 6x નો વર્ગ માઇનસ 15x પ્લસ 12 પ્લસ 5 બરાબર 0. તો 18x નો વર્ગ માઇનસ 15x પ્લસ 4 માઇનસ 6x નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ 15x માઇનસ પ્લસ માઇનસ 12 પ્લસ 5 બરાબર 0. તો હવે સાદું રૂપ આપીએ. 18x નો વર્ગ માઇનસ 6x નો વર્ગ એટલે 12x નો વર્ગ માઇનસ 15x પ્લસ 15x 0 પ્લસ 4 પ્લસ 5 માઇનસ 12 એટલે માઇનસ 3 બરાબર 0. તો માઇનસ 3 સામેની બાજુ જાય એટલે પ્લસ 3 થઈ જશે. તો 12x નો વર્ગ પ્લસ 3 x વર્ગ બરાબર 3/12 x વર્ગ બરાબર 1/4. તો x બરાબર વર્ગમૂળમાં 1/4 વર્ગમૂળ કરો ને એટલે પ્લસ માઇનસ 1/3 બે કિંમત આવે. 1 નું વર્ગમૂળ 1 થાય, 4 નું વર્ગમૂળ 2 થાય. એટલે એમાં એક કિંમત નથી આવતી, બે કિંમત આવે. કઈ આવે? પ્લસ માઇનસ 1/3. ક્લિયર? ઓકે, જય આગળ. જો f જેમ a tends to m હોય, a બરાબર x જ્યાં x belongs to m, 1 થી મોટી કિંમત અને 5 થી નાની કિંમત. એટલે a બરાબર 1 2 3 4 5. કઈ કઈ કિંમત આવી? 1 2 3 4 5. 5 પણ આવશે ને, ઇક્વલ ટુ આપ્યા છે 5 માં. જ્યારે m બરાબર x જ્યાં x belongs to n, 1 થી મોટી કિંમત અને 20 થી નાની કિંમત.
તો એમ જ્યાં 1 2 3 અપ ટુ 19 20 તો fx બરાબર x² + 1 f1 બરાબર આ બધી કિંમતો સામે લખીએ તો f1 બરાબર 1 નો વર્ગ પ્લસ 1 1 વત્તા 1 બરાબર 2 f2 બરાબર 2 નો વર્ગ પ્લસ 1 4 વત્તા 1 બરાબર 5 f3 બરાબર 3 નો વર્ગ પ્લસ 1 9 વત્તા 1 બરાબર 10 f4 બરાબર 4 નો વર્ગ પ્લસ 1 16 વત્તા 1 બરાબર 17 f5 બરાબર અહીંયા 5 નહીં હોય ઇક્વલ ટુ નહીં હોય આ જો આ કદાચ ઇક્વલ ટુ નથી મારા અંદાજથી હા લેસ દેન છે કારણ કે 5 ની કિંમત જ નહીતર સહપ્રદેશ ગણની બહાર જતી રહે ને 5 ની કિંમત નહીતર સહપ્રદેશ ગણની બહાર જતી રહે બરોબર રેડી હા ઇક્વલ ટુ નથી આપણે પણ એને દૂર કરશું ઇક્વલ ટુ નહીં જ ચલો મિત્રો આવી જાઓ ओके ऐसे है कुछ हमारे रकम तो RF बराबर શું આવશે 2 5 10 17 RF વિસ્તાર 2 5 10 17 2 5 10 17 ક્લિયર નેક્સ્ટ સાતમો દાખલો આપણને આપ્યો છે fx બરાબર x² -4 x -2 માટે આપણે આ સરવાળો લેવાનો છે f0 f1 f -2 આ ગમે તે આપ્યો એની આપણે કોઈ વેલ્યુ કરવાની જરૂર નથી એની આપણે કોઈ વેલ્યુની જરૂર નથી આપણે પહેલું f0 લઈએ તો f0 બરાબર 0 નો વર્ગ -4 0 -2 0 -4 ના છેદમાં 0 -2 -4 -2 is equal to 2 f1 લઈએ 1 નો વર્ગ -4 1 -2 1 -4 -1 તો -3 ના છેદમાં -1 બરાબર 3 -3 કઈ રીતે આવ્યા ભાઈ ખાલી 3 આવે -3 નહીં આવે વિચારો હા ત્યારબાદ f2 બરાબર 2 નો વર્ગ -4 સોરી f -2 બરાબર -2 નો વર્ગ -4 છેદમાં -2 -2 -2 નો વર્ગ પ્લસ 4 4 -4 -4 is equal to 0 ના છેદમાં -4 is equal to 0 is equal to 0 yes સમીકરણ લખીએ f0 પ્લસ f1 માઇનસ f -2 f0 કેટલા આવશે 2 f1 કેટલા આવશે 3 માઇનસ 0 તો આનો જવાબ શું આવશે 5 જવાબ શું આવશે 5 ક્લિયર ચાલો
વિસ્તાર મેળવવાનો છે. કોનો? તો કે આપણને વિધેય આપ્યું છે fx બરાબર વર્ગમૂળમાં x² - 16 નો પ્રદેશ ગણ df બરાબર 4 અને 5. પ્રદેશ ગણ કેટલો આપ્યો છે? 4 અને 5. મેળવવાનો છે વિસ્તાર. fx પહેલા ફરીથી લખીએ, વર્ગમૂળમાં x² - 16 4 વર્ગમૂળમાં x² - 16 વર્ગમૂળ આ બાજુ આવશે એટલે વર્ગ 4 નો વર્ગ x² - 16 4 નો વર્ગ 16. સોરી, વિસ્તાર આપ્યો છે ને. ઓકે 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 ઓકે. તો આપણે F4 મૂકવાના થશે. F4 મૂકીએ. F4 મૂકીએ. 4 નો વર્ગ -16 4 નો વર્ગ 16 - 16 વર્ગમૂળમાં 0. F4 બરાબર 0. F4 બરાબર કેટલા આવશે? 0. F4 બરાબર કિંમત કેટલી આવી? 0. હા, વિસ્તાર વિસ્તાર ભાઈ, મને એમ હતું વિસ્તાર આપેલ છે ને પ્રદેશ ગણ મેળવવાનો છે, પણ પ્રદેશ ગણ આપેલ છે અને વિસ્તાર મેળવવાનો છે, એટલે F4 બરાબર કેટલા આવ્યા? 0. ડન. હવે F5 લઈએ. F5 તો વર્ગમૂળમાં 5 નો વર્ગ -16 વર્ગમૂળમાં 25 - 16 25 - 16 એટલે કેટલા આવ્યા? 9. 25 - 16 એટલે 9. 9 નું વર્ગમૂળ કરીએ તો કેટલા આવશે? 3. અહીંયા આપણે બે પોસિબિલિટી લઈ શકીએ, પ્લસ માઇનસ 3, પણ આપણે ફક્ત કયું લઈએ છીએ? પ્લસ. હકીકતમાં બે પોસિબિલિટી આવી શકે, પણ અહીંયા આપણે પ્લસ સંખ્યા મૂકી એટલે આપણે 3 લઈશું. બરોબર. બાકી વર્ગમૂળમાંથી તમે કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાંથી કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ દૂર કરો તો એ બંને સંખ્યા વિશે, કારણ કે -3 નો વર્ગ એ 9 થાય, 3 નો વર્ગ એ 9 થાય. બરોબર. એટલે 3 નું વર્ગમૂળ 9 નું વર્ગમૂળ 3 પણ થાય અને 9 નું વર્ગમૂળ -3 પણ થાય. ડન. કેટલા લોકો છે? -132. સરસ. લ્યો. તો વિસ્તાર RF બરાબર શું આવશે? 0 અને 3. વિસ્તાર RF બરાબર 0 અને 3. ક્લિયર? નેક્સ્ટ જો fx બરાબર x નો સ્ક્વેર, gx બરાબર 5x - 6, x belongs to 2, 3, 4, એટલે બંને વિધેયના પ્રદેશ ગણ df બરાબર કેટલા આવશે? બીજી એક્ઝામમાં ચેપ્ટર સ્કૂલ મુજબ હોય છે. અમુક સ્કૂલ લે છે, અમુક સ્કૂલ નથી લેતી. કેમ? હેલું લાગે છે કે અઘરું લાગે છે? ખુશાલીબેન. હા, પણ એ બીજી એક્ઝામમાં નથી હોતું, ઘણી બધી સ્કૂલોમાં. 2, 3 અને 4. હા, તો હવે બંને વિધેય f અને g ના બંને વિધેય f અને g
એ એક જ પ્રદેશ ગણ પર વ્યાખ્યાયિત છે. બંને વિધેય એફ અને જી એક જ પ્રદેશ ગણ પર વ્યાખ્યાયિત છે. ધેટ્સ ક્લિયર. ઓકે. તો હવે F2 લઈએ 2 નો વર્ગ 4. F3 લઈએ 3 નો વર્ગ 9. F4 લઈએ 4 નો વર્ગ 16. તો RF બરાબર 4, 9, 16. RF બરાબર કેટલા આવ્યા? 4, 9, 16. આ કોનો વિસ્તાર આવ્યો? વિધેય એફ નો. કોનો વિસ્તાર આવ્યો? વિધેય એફ નો. હવે કોનો વિસ્તાર લઈશું? વિધેય જી નો. વિધેય જી નો વિસ્તાર લઈએ તો G2 બરાબર 5 ગુણ્યા 2 -6. 10 - 6 બરાબર 4. G3 બરાબર 5 ગુણ્યા 3 -6. 15 - 6 9. G4 બરાબર 5 ગુણ્યા 4 -6. 20 - 6 બરાબર 14. તો GF બરાબર સોરી RF બરાબર 4, 9, 14. અહીંયા 4, 9, 16, 4, 9, 14 છે સમાન? નથી. જુઓ 4, 9, 16, 4, 9, 14 એક કિંમત અલગ છે એટલે અહીં બંને વિધેયના પ્રતિબિંબો સમાન નથી. અહીં વિધેય એફ અને જી ના પ્રતિબિંબ કિંમતો સમાન નથી. તેથી વિસ્તાર સમાન નથી. તેથી વિધેય એફ અને જી વિધેય એફ અને જી એ બે વિધેય સમાન વિધેય નથી. સમાન વિધેય નથી. એફ અને જી એ બે વિધેય સમાન વિધેય નથી. ક્લિયર? ડન. જોઈએ આગળનો પ્રશ્ન. તો વિધેય કે એક્સ નો પ્રકાર લેવાનો. હવે જો કે જેમ r ટેન્ડ્સ ટુ r આપ્યું, r એટલે આપણને ખબર છે કઈ કિંમત લેવાની થાય? તો માઇનસ ઇન્ફિનિટી થી -3, -2, -1, 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટી સુધી લઈ લઈએ. હવે વિધેય kx શું આપ્યું છે? વિધેય kx આપણને આપ્યું છે x² + 3x - 12. તેમાં -3 મૂકીએ તો -3² + 3 ગુણ્યા -3 - 12 -3² 9 -9 -12. તો 9 - 9 એટલે 0 -12. -3² 9. 3 ગુણ્યા 3 એટલે -9. તો 9 - 9 - 12 એટલે -12.
કે -2 લઈએ તો -2 નો સ્ક્વેર 3 ગુણ્યા -2 -12 તો -2 નો સ્ક્વેર 4 -6 -12 કેટલા આવશે જવાબ? -12 નો આવે, હરખું જોવો. યસ, -14. કે -1 લઈએ તો -1 નો સ્ક્વેર 3 ગુણ્યા -1 -12 -1 નો સ્ક્વેર 1 -3 -12 શું આવશે જવાબ? -14. શું આવશે જવાબ? -14. +14 નહીં આવે, -14 આવશે. ઓકે, ક્લિયર? હવે 0 મૂકીએ કે 0 નો સ્ક્વેર 3 ગુણ્યા 0 -12 0 + 0 -12 ઇઝ ઇક્વલ ટુ -12. તો K1 મૂકીએ. K1 બરાબર 1 નો સ્ક્વેર + 3 ગુણ્યા 1 -12 1 નો સ્ક્વેર 1 + 3 -12 ઇઝ ઇક્વલ ટુ -8. 1 + 3 + 3 -12 ઇઝ ઇક્વલ ટુ -8. K2 લઈએ. 2 નો સ્ક્વેર 3 ગુણ્યા 2 -12 2 નો સ્ક્વેર 4 3 ગુણ્યા 2 6 -12 ઇઝ ઇક્વલ ટુ -2. થઈ ગયો? કમ્પ્લીટ? તો આ કેવું વિધેય થશે? -12 -14 -14 -12 -8 -2 કેવું વિધેય થશે? વાહ, શું વાત છે! વિધેયના પ્રકારને તો આમ એકદમ એવો મસ્ત તમે લોકોને સમજાઈ ગયા છે ને હું વાત કરવી. હા, એક વિધેય કોને કહેવાય? તો કે બધાયના પદ અલગ અલગ હોય. અનેક વિધેય કોને કહેવાય? તો કે બે કે તેવી વધારે કિંમતો સરખી હોય, જેમ કે અહીંયા -14 છે, -12 છે. અને અચળ વિધેય કોને કહેવાય? તો કે બધાની કિંમત સરખી હોય. તો અહીંયા લખશું, અહીં વિધેય કે અનેક એક વિધેય છે. કેવું વિધેય છે? અનેક એક વિધેય. વિધેય કે અનેક એક વિધેય છે. એક વિધેય નથી ભાઈ. જો અહીંયા -14 બે વખત છે, -12 બે વખત છે. ઓકે, એટલે અનેક એક વિધેય છે. ડન? કમ્પ્લીટ? ચાલો, થેન્ક યુ સો મચ. આજના માટે બસ આટલું જ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આવતા સોમવારે, જ્યાં આપણે વિધેય ચેપ્ટર 8 ના સ્વાધ્યાયના દાખલાઓ પૂરા કરશું. વિધેય ચેપ્ટર 8 સ્વાધ્યાયના દાખલાઓ પૂરા કરશું. થેન્ક યુ સો મચ. વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. વિદ્યાકુલ ગુજરાતી સાથે જોડાયેલા રહેજો. તમારા જે પણ મિત્રો સુધી અમે નથી પહોંચ્યા ત્યાં તમે પહોંચી અને વિદ્યાકુલને આગળ વધારતા રહેજો અને આ લેક્ચરને રેટિંગ આપતા રહેજો. થેન્ક યુ સો મચ.
એમાં હાય હાય